બધાને રામ રામ। તો આજે મોટવાડા માં લીરબાઈના અને બગોદર માં રાંદલના દર્શન કરવા જઈએ। તો બધા જોજો આગળ નાથા બાપાનું મંદિર છે, તો એના પર દર્શન કરીશું। આગળ આગળ જોજો। આજે આપણે દર્શન કરવા નીકળ્યા માવડિયાના, તો જોજો આગળ બધા। આગળ હાલતા હાલતા આપણે જાતલાડુ ભીટકા। રામ રામ ભાઈ ભાઈઓ બધા આગળ ચાલતા હાલતા જાતરાડુ ભીટકા। રામ રામ બાપા। માતાજીએ જાય છે બધાય હાલે। તો આવા ભાઈ ક્યાંથી? હું માતાજી માં લીરબાઈના માં રાંદલના દર્શન કરવા જાઉં, તો એમાં તમે ભીટકા છે। રામ રામ ભાઈ બધા, જય માતાજી ભાઈ। હું વિભાજાનિયા ભાઈએ કીધું હતું કે રથ આવે આગળ, આ માતાજીનો રથ આગળ માતાજીનો રથ છે, જો જય માતાજી। હરસિદ્ધિ માતાજીએ જાય મોટવાડા માલિકભાઈના દર્શન ગયા। જય માં લીરબાઈ, મોટવાડા માં લીરબાઈનું મંદિર છે। લીરબાઈને આંગણે કાયમ માટે પ્રસાદી ચાલુ જ હોય, અન્નછત્ર। જય માં લીરબાઈ। મોરું મિણન પહેલાં આપણે વાત કરતા, આપણે બહુ આજે ઇતિહાસ ખબર ને કે મુરુ મિળન 1 મહિનાના 8 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું, લડાઈ। તો એનો હાથ કપાણો હતો, એનો હાથ અને ઓલીને શરીર। આપણે બહુ જાજા ઇતિહાસના કંઈ ખબર ને। નાથા બાપાનું જૂનું મકાન, બધા કે આ નાથા બાપો પેલા રહેતો। આપણે તો કંઈ બહુ ઇતિહાસ ખબર ને, આ નાથા બાપાનું જૂનું મકાન। જય નથરાજ। આ પેલા નાથા બાપા રહેતા મોટવાડા, નાથા બાપાનું જૂનું મકાન। જય નથરાજ। ફર્યું નાથા મોટાનું માલદેડું ફર્યું કહેવામાં આવતું, અને આ મંદિર વિંધ્યવાસિની માતાજીનું કરદેવ। હાલો તો માં રાંદલના દર્શન કરવા। માં રાંદલનું મંદિર, જય માં રાંદલ। મંદિર છે, ગાર્ડન છે, ટાયાઓની કે લઈને આવીએ તો હિંચકા ને લહેરપટ્ટીઓની એવું બધું છે।
માતાજીના દર્શન થાય ને બેહવાનું થાય. મારા અંદરના દર્શન બહુ મસ્ત મંદિર. આપણે આ શંકર બાપાનું મંદિર છે. મારા અંદર મારા અંદરના દર્શન. માતાજીના મંદિરની પાસે શિવશંકર ભોલેનાથ. જય શ્રી શંકર. ઓમ નમઃ શિવાય.